જૂનાગઢમાં નિસર્ગ નેચર ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. હું ડૉક્ટર પાર્થ ગણાત્રા, પ્રમુખ નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ. આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. વર્ષ 2012થી અમારા નિસર્ગ નેચર ક્લબ દ્વારા દર વર્ષે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2010થી અલગ અલગ જગ્યાએ અમારા નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ દ્વારા વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. અત્યારના આપણે જોઈએ છીએ કે આધુનિકરણના કારણે વૃક્ષો કપાતા જાય છે, મોટા મોટા બિલ્ડિંગો બનતા જાય છે, મોબાઈલ ટાવરો બનતા જાય છે, જેના લીધે ચકલીની પ્રજાતિ તથા અન્ય પક્ષીઓ પણ લુપ્ત થતા જાય છે. એટલે આ લુપ્ત થતા પક્ષીઓને બચાવવા માટે અમારી સંસ્થા દ્વારા આ એક અભિગમ ઉપાડવામાં આવેલો છે, જે અંતર્ગત અમે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરીએ છીએ. વર્ષ 2010થી આજરોજ લગીમાં 1 લાખ કરતાં પણ ચકલીના માળાનું અમે લોકોએ વિતરણ કરેલું છે. આજરોજ પણ નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢની અમારી કાર્યાલય ઓફિસ ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ સિટી પોઈન્ટ તળાવ દરવાજા જૂનાગઢ ખાતેથી 2,500 કરતાં પણ વધારે વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવેલ છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ સાથ સહકાર આપેલ છે. અને અમે અમારા માધ્યમથી આપને વિનંતી કરીએ છીએ કે ભર ઉનાળો છે તો ડિહાઇડ્રેશનના કારણે ચકલીઓનું મૃત્યુ પણ થાય છે અને અન્ય પક્ષીઓનું પણ મૃત્યુ થાય છે. તો શક્ય હોય તો એક વાસણમાં આપની અગાસીમાં અથવા રવેશમાં પાણી અવશ્ય રાખજો અને અબોલ પશુઓ માટે ચણ નાખો તો પણ પુણ્ય મળશે. અને આ રીતના આપણે બધા સાથે મળી અને આપણા અબોલ પશુઓનો જીવ બચાવીએ. અસ્તુ.